હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ અડ્ડા ઉપર। ફ્રેન્ડ્સ, આપણે આજે જોવાના છીએ ગુજરાત પોલીસની નવી ભરતી જે 2025-26 કે ભાઈ હાલ જે ભરતી ચાલુ છે એ ભરતીનું પેપર લેવાઈ ચૂક્યું છે। હવે આવનાર ભરતી કે જેનો આંકડો છે 14,283 જગ્યાઓ ઉપર જે આવનાર ભરતી છે તે ભરતી ક્યારે આવશે આ વર્ષે આવશે કે આવતા વર્ષે આવશે, આ વર્ષે જો આવવાની હોય તો આનું રનિંગ ક્યારે લેવાશે, ફોર્મ ક્યારે ભરાશે, એ બધી જ માહિતીઓ આપણે આજના વિડીયોમાં જોવાના છીએ, જેથી કરીને વિદ્યાર્થીઓને ખ્યાલ આવે કે તૈયારી ચાલુ રાખવી કે ન રાખવી, તૈયારી કેવી રીતે કરવી, કેટલો સમય મળશે, એ બધી જ માહિતીઓ આજે આપણે જોવાના છીએ। જો તમે ચેનલ સાથે નવા જોડાયેલા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। તો પોલીસની નવી ભરતી કે જે વારંવાર અત્યારે મીડિયા મારફતે આપણને એવું જણાવવામાં આવ્યું હતું કે ભાઈ 2025ની અંદર જ એટલે આ જ વર્ષની અંદર ઓગસ્ટ-સપ્ટેમ્બરની અંદર આ ભરતીની આ લોકો જાહેરાત કરશે। જે નવી ફેઝ 2ની ટોટલ આ લોકોને 25,000 ભરતી કરવાની હતી, એમાંથી 12,000 સમથિંગ ભરતી આ લોકોએ આ વર્ષે પૂરી કરવાના છે અને બાકીની જે 14,000 જગ્યાઓ છે એ ફેઝ 2ની ભરતી આ લોકો કહે છે। તો આની અંદર કેટલી સત્યતા? તો અત્યારે જે આપણે પાસે મળતી માહિતી છે એ પ્રમાણે કે ભાઈ ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર આટલા મહિનાની અંદર એટલે કે જુલાઈ અત્યારે શરૂ છે એટલે ઓગસ્ટ-સપ્ટેમ્બર સુધીમાં માંડ આ લોકો આ જે શરૂ ભરતી છે 12,000ની એ માંડ પૂરી કરશે। તો આ જ ભરતી જો આ લોકો ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં પૂરી કરશે તો આ જ ભરતી જે પૂરી નથી થઈ તે પહેલાં આ લોકો નવી ભરતીની જાહેરાત આપી દેશે એવું મને નથી દેખાતું। એટલે આ જ વર્ષે એટલે કે આ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં જાહેરાત આપે। ઘણા બધા એકેડમીવાળા તમને એવી ભ્રામક માહિતી આપે છે કે ભાઈ આ લોકો અત્યારે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં જાહેરાત આપી દેશે બીજી ભરતીની અને ગયા વર્ષની જેમ જે પહેલાં ભરતી લીધી હતી, રનિંગ લેવાનું હતું, એવી રીતે પાછું આ લોકો રનિંગ લઈ લેશે ડિસેમ્બર-જાન્યુઆરીની અંદર અને તમારી લેખિત પરીક્ષા પાછી લઈ લેશે। એટલું ઝડપી તંત્ર નથી કામ કરતું। એટલે આવી રીતે કદાચ આ લોકો એવું ધારે તો ઓગસ્ટ-સપ્ટેમ્બરની અંદર જાહેરાત આપી શકે છે અને ભરતી પૂરી 2026-27માં કરે એવું બની શકે છે કે 2026-27માં આ લોકો ભરતી પૂરી કરે। અને એવું પણ બની શકે કે જો આ લોકો ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં જાહેરાત નથી આપતા તેવું માનીને ચાલજો કે આ લોકો ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં જાહેરાત તો કરશે પણ કયા વર્ષની 2026ના ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં જાહેરાત કરશે ત્યારે આ લોકો ફોર્મ ભરશે અને ત્યારબાદ 2027માં આની લેખિત પરીક્ષા તમારી આવશે। કારણ કે 27ની અંદર ચૂંટણી પણ છે અને ચૂંટણી સમયે આપણું ગુજરાત હંમેશા કોઈકના કોઈક મોટી ભરતીની જાહેરાત આપતું હોય છે। એટલા માટે આ એક હોઈ શકે કે 2026-27ની ભરતી તમે આને ગણી શકો છો કે ભાઈ આ 14,000 જેટલી ભરતીઓ છે, આ 14,000 ભરતી સરકાર કરશે એ 100% વાત છે કે આ લોકો ભરતી તો કરવાના જ છે પણ ક્યારે કરશે, 2025-26માં કે 2026-27માં? તો મને એવું લાગે છે કે 2026-27ની ભરતી છે। તો પણ ઘણા ઉમેદવારોને પ્રશ્ન હશે કે ભાઈ કદાચ આપી દે જાહેરાત તો આપણે એક કામ અત્યારે કરી શકીએ કે ભાઈ અત્યારે જુલાઈ મહિનો ચાલુ છે, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનો અત્યારે આવવાનો જ છે એટલે આપણે જોઈ લેવાનું કે ભાઈ ભરતી આપે છે, ભરતીનો માહોલ છે, કંઈક જાહેરાત આવે છે। જો જાહેરાત નથી આવતી અને કદાચ મને તો એવું જ દેખાઈ રહ્યું છે કે 15 ઓગસ્ટ હાલે 15 ઓગસ્ટ આવી રહી છે એટલે કદાચ આ લોકો 15 ઓગસ્ટના દિવસે કંઈક મંચ ઉપરથી જાહેરાત કરી દે અને જો માહિતી મળી જાય કે ભાઈ આ લોકો જાહેરાત કરવાના છે અને તાત્કાલિકપણે કોર્ટના ઓર્ડર પ્રમાણે ભરતી પૂરી કરવાના છે તો વેલ એન્ડ ગુડ છે, તો તૈયારી શરૂ રાખો। એટલે અત્યારે શું કરવાનું છે? તો અત્યારે તૈયારી સિવાય બીજું કશું આપણા હાથમાં હોતું નથી। એટલે આપણે તૈયારી કરવાની રહેશે કે ભરતી વહેલી આવી જાય તો પણ તૈયારી કરવાની છે, જો કદાચ લેટ જાય તો પણ તૈયારી કરવાની છે। પણ જો ઓગસ્ટ-સપ્ટેમ્બર સુધીની અંદર આ નવી ભરતીની કોઈ જાહેરાત નથી આવતી અને જો તમારું ટાર્ગેટ પોલીસ જ હોય તો તમે સાઈડમાં કોઈક બીજી જોબ સાથે આ પોલીસ કોન્સ્ટેબલની ન્યૂ ભરતીની તમે તૈયારી કરી શકો છો અથવા તો કોઈ બીજી કોઈ ભરતીની તૈયારી કરવી હોય તો પણ કરી શકો છો। અને જો આ લોકો આ વર્ષે જાહેરાત નહીં આપે તો 2026-27માં તો કન્ફર્મ આવવાની જ છે ભરતી। કારણ કે મેં તમને કીધું એમ કે 27ની અંદર ચૂંટણી છે એટલે આ લોકો ચૂંટણી પહેલાં તો જાહેરાત આપે જ છે। એટલે આવી રીતે આ ભરતી હોઈ શકે છે। અત્યારે તમારે કોઈ પણ એકેડમી લેવાની, કોઈ પણ એપ્લિકેશન લેવાની મને કોઈ જરૂરિયાત નથી દેખાતી। ઘરે બેઠા તૈયારી કરવી જોઈએ, કોઈ પણ રીતે પૈસા બગડવાની અહીંયા કોઈ જરૂરિયાત નથી। એટલે અત્યારે તમે ઘરે રહી અને તૈયારી કરી શકો છો। જો કદાચ જાહેરાત આવી જાય આ વર્ષે તો તમે એકેડેમિક એપ્લિકેશન લેવાની વિચારી શકો છો, પણ અત્યારે તમે ઘરેથી જ એટલે સારામાં સારી તૈયારી
કરી શકો છો. એટલું તમારી પાસે 1 વર્ષ ઉપરનો સમય તમારી પાસે છે. એટલા માટે તૈયારી શરૂ કરો. આ હતી આપણી પોલીસ કોન્સ્ટેબલની નવી ભરતીની સંપૂર્ણ માહિતી. જો તમે ચેનલ સાથે નવા જોડાયેલા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. આવી જ અવનવી માહિતીઓ સાથે આપણે મળતા રહીશું.